પાટણના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન અને જૂના બસ સ્ટેન્ડ વિભાગના વેપાર ધંધા માટે સૌથી મોટા પ્રોત્સાહક બળ ગણાતા આઇકોનિક બસ સ્ટેશનની છેલ્લા 7 વર્ષથી ધીમી ગતિએ ચાલી રહેલી કામગીરીમાં આંશિક વેગ આવ્યો હોવાનું જોવા મળ્યું છે. છતાં આ આઇકોનિક બસ સ્ટેન્ડને સંપૂર્ણ તૈયાર થતાં હજુ 1 વર્ષ લાગે તેમ હોવાનું જાણવા મળ્યું હતું. પાટણ શહેરના જૂના બસ સ્ટેન્ડના સ્થાને વર્ષ 2016-17થી અદ્યતન અને સુવિધાજનક આઇકોનિક બસ સ્ટેન્ડ માટેની ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવી હતી. પાટણના આ આઇકોનિક બસ સ્ટેન્ડ બનાવવા સરકાર અને ખાનગી એટલે કે પીપીપી ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હોય અને આવા નવા આઇકોનિક બસ સ્ટેન્ડનું માળખું 7 વર્ષના સમયગાળા દરમિયાન 60% ઉપરાંતનું બની ગયું છે. અત્યારે મોટાભાગની કામગીરી અહીંની દુકાનોના ફર્નિશિંગ અને અન્ય માળખાકીય સુવિધાઓ ઊભી કરવા પર બાકી છે. આ વિશાળ બસ સ્પોર્ટ સંકુલના રોડ પરના મોખાના ભાગની દુકાનોને ટૂંકમાં શરૂ કરવામાં આવે તે પ્રકારનું કામ હાલ ચાલી રહ્યું છે. મોટાભાગની દુકાનોના શટરો લાગી રહ્યા છે. આ દુકાનોની વચ્ચે થઈને મુસાફરો પ્લેટફોર્મ સુધી પહોંચી શકે તેવી સંરચના આ આઇકોનિક બસ સ્ટેન્ડમાં કરાઈ છે. મુસાફરોનું પ્રતીક્ષાલય અને બસ સ્પોર્ટની વહીવટી કચેરીઓના માળખા પણ લગભગ તૈયાર થઈ ગયા છે. છતાં આ આઇકોનિક બસ સ્ટેન્ડની બાકી 40% જેટલી કામગીરી પૂર્ણ થતાં હજુ 1 વર્ષ લાગશે તેવું જાણવા મળ્યું છે.